નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. નારાયણા કોચિંગ સેન્ટર અમદાવાદનું JEE મેઇન 2026ના પરિણામોમાં શાનદાર પ્રદર્શન. નારાયણા કોચિંગ સેન્ટર અમદાવાદે JEE-માં 2026માં અતિ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. સિટી ટોપર રેન્ક સાથે અને અનેક રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ મેળવી સંસ્થાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પોતાનું નેતૃત્વ સાબિત કર્યું છે. વાત કરીએ અમદાવાદ સેન્ટરની અને તેમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની, તો સિટી રેન્ક 1માં સાનવી પાટીદાર AIRમાં 162 રેન્ક સાથે ગુજરાત રાજ્ય ગર્લ્સ ટોપર રહી છે, જ્યારે સિટી રેન્ક 2માં આદિત્ય ઠાકોર AIR 230 રેન્ક મેળવ્યો છે. 4 વિદ્યાર્થી ટોપ 500માં છે, જ્યારે 6 વિદ્યાર્થી ટોપ 1000માં છે. 2 વિદ્યાર્થીઓએ વિષયવાર 100% પ્રાપ્ત કર્યા છે. 31 વિદ્યાર્થીઓએ 99% અને તેથી વધુનો स्कोर કર્યો છે. सानवी पाटीदार है। मैं नारायणा में 11 से पढ़ रही हूँ और नारायणा ने मेरी प्रिपरेशन में बहुत हेल्प की है। जो रिजल्ट आए हैं उससे मैं बहुत खुश हूँ और इसका क्रेडिट मैं नारायणा के टीचर्स और अपने पेरेंट्स को दूँगी। नारायणा का टेस्टिंग वाला जो प्रोग्राम है वो, और रिविजन प्रोग्राम्स और 1-to-1 इंटरेक्शन विद टीचर्स सो दैट यू कैन सॉल्व योर डाउट्स। सेल्फ स्टडी करना चाहिए ज़्यादा, और मैं करती थी 6 आवर्स अ डे। वो पापा मम्मी आपको हमेशा जब भी आप डीमोटिवेट होते हो तब आपको मोटिवेट करते हैं, आपके लिए एक कंफर्ट जोन होता है, तो आप उनको बताते हो कि मतलब टेस्ट कैसा गया, और वो बताएंगे तुम्हें, ख्याल रखते हो। So what were you playing Sudoku and nothing much else. And yeah. मेरा नाम आदित्य पवन कुमार ठाकुर है। मैं नायना इंस्टीट्यूट में 11th स्टैंडर्ड से पढ़ रहा हूँ। टीचर्स की सबसे मेहनत रही, सबसे ज़्यादा सबसे बड़ा रोल रहा है इस जर्नी के दौरान। तो जिस तरीके से उन्होंने सपोर्ट किया है लगातार, और आगे तो JEE एडवांस देना है और आगे करियर में IIT बॉम्बे कंप्यूटर साइंस परस्यू करना है। सेल्फ स्टडी में तो मतलब जितना टाइम घर पे मिल पाए उतना कर लेना चाहिए, नहीं तो बाकी तो इंस्टीट्यूट आके जितना हो रहा है वो तो डेली सेम करते ही हैं। गोल तो बस वही है, अभी IIT बॉम्बे में कंप्यूटर साइंस लेना है, और बस ऐसा कुछ है नहीं स्पेशल में। तुषार पारेख છે અને હું આ ક્ષેત્રમાં છેલ્લા 34 વર્ષથી કાર્ય કરું છું. હાલ હું નારાયણાના ઝોનલ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું ગુજરાત રાજ્ય. જેમ કે JEE મેઇન્સનું ફાઇનલ રિઝલ્ટ બંને એટેમ્પ પછી ગઈકાલે પબ્લિશ થયું છે, અને આ રિઝલ્ટની અંદર અમદાવાદ સેન્ટરના બાળકોનું જે પરિણામ આવ્યું છે એમાં 180 બાળકો જે અપિયર થયા છે એમાં 31 બાળકો જે છે એ 99% ઉપર આવ્યા છે. અને ઉપરથી રિઝલ્ટની વાત કરીએ તો સાનવી પાટીદાર જે સિટી ટોપર અને એઝ વેલ એઝ ગુજરાત સ્ટેટમાં ગર્લ્સ ટોપર તરીકે એનું પરિણામ આપણે આવ્યું છે, અને એમની સાથે જ આદિત્ય ઠાકુર જે છે એ સિટી રેન્ક 2 છે. આ બાળકો જે છે એની ઉપરાંત 5 બાળકો એવા છે કે જે લોકોએ 4 બાળકો એવા છે કે જે લોકોએ પહેલાં 500માં સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને ઓવરઓલ 6 બાળકોએ પહેલાં 1000ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો 64 બાળકોએ 99 ઉપર પર્સન્ટાઇલ આવ્યા છે, અને 13 બાળકો પહેલાં 1000માં, અને 7 બાળકો જે છે રાઈટ 9 બાળકો જે છે 500 પહેલાં 500ની અંદર આવ્યા છે. બરાબર, તો આ એક આપણું રિઝલ્ટ છે જે અમદાવાદ અને સુરત થઈને ગુજરાત રાજ્ય માટે નારાયણા તરફથી આવ્યું છે. અને ઓવરઓલ નારાયણાની વાત કરીએ દેશભરની, તો જે ટોટલ રિઝલ્ટ આવ્યું છે એમાં 27 બાળકો પહેલાં 100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને એની સાથે સાથે 7 બાળકો જે છે એ ટોપ પર્સન્ટાઇલ 100% જે 26 બાળકો આખા દેશમાં આવ્યા છે એમાં આપણા 7 છે, અને 8 સ્ટેટના બાળકો નારાયણાના ટોપર છે. તો ડૉક્ટર સિંધુરા મેમ જે નારાયણાના ડાયરેક્ટર છે એમના તરફથી આ બધા બાળકોને શુભેચ્છા આપવામાં આવી છે, અને ગુજરાત રાજ્યને વિશેષ રૂપથી જે રીતે ગુજરાત રાજ્યએ બીજા જ વર્ષની અંદર રિઝલ્ટ આપ્યું છે એ નારાયણા માટે ખરેખર ગર્વની વાત છે. સાનવી પાટીદારે માત્ર અમદાવાદ સિટી ટોપર્સ તરીકે જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય ગર્લ્સ ટોપર તરીકે પણ ગૌરવ હાંસલ કર્યું છે.
જે સંસ્થા માટે ગૌરવની વાત છે. ટોપ 500 અને ટોપ 1000માં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં મજબૂત પ્રતિનિધિત્વ તેમજ 99+ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો છે. નારાયણા અમદાવાદની શૈક્ષણિક ઊંડાણ અને સતત ગુણવત્તાનો પુરાવો આપે છે. ઉપરાંત 2 વિદ્યાર્થીઓએ વિષયવાર 100% પ્રાપ્ત કરી વિષય નિપુણતા અને પ્રશિક્ષણને વધુ મજબૂત પકડ છે તેવું દર્શાવ્યું છે. ગુજરાત JEE મેઇન 2026ના પરિણામોની ઝલકમાં અમદાવાદ અને સુરતમાં અમદાવાદની ભવ્ય સફળતા સાથે ગુજરાતમાં નારાયણનું કુલ પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. આંકડા જ દર્શાવે છે કે નારાયણાની સુવ્યવસ્થિત શૈક્ષણિક પદ્ધતિ, સંશોધન આધારિત અભ્યાસક્રમ, ઓલ ઇન્ડિયા પ્રેક્ટિસ ટેસ્ટ, ડેટા આધારિત પરફોર્મન્સ વિશ્લેષણ અને વ્યક્તિગત માર્ગદર્શન મોડેલ સમગ્ર ગુજરાતમાં સતત ઉત્તમ પરિણામો આપી રહ્યું છે. સંસ્થાના નિર્દેશક ડોક્ટર પી સિંધુરાએ જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરત બંને સેન્ટરમાં મળેલી ઉત્કૃષ્ટ સફળતા અમારા સુસંગત શૈક્ષણિક માળખા અને માર્ગદર્શન આધારિત સંસ્કૃતિને દર્શાવે છે. સિટી ટોપર્સ રેન્કમાં ટોપ 500 અને ટોપ 1000માં સાથે ઉત્કૃષ્ટ દેખાવો એ જ અમારી શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.